જય સો ગાઈઝ, જે વસ્તુ ખાવા માટે આપણે ઓખા સુધી ધક્કો ખાધો હતો અને ત્યારે આપણા ભાગ્યમાં નહોતી, આજે ઓખાથી સીધી રમતી રમતી રાજકોટ આવી ગઈ છે. આ ચાતકની જેમ તમને થતું છે મોઢું ખુલ્લું રાખીને કેમ ભીડ. ઓલરાઈટ, વેલકમ ટુ ધ વ્લોગ. આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ ગ્રેટ. અને આજે આવ્યા છીએ અમારા એક મિત્રને ગાડી લેવાની હતી અને એમણે છોડાવી છે નવી ડિઝાયર, અને ડિઝાયરનું આ છે VXI મોડલ. તો આ છે ડિઝાયરનું VXI મોડલ. એની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, એ નીચે ઓટોમેટિક ટ્રાન્સમિશન, અને VXI મોડલ એનું મને આ વસ્તુ ગમી. હવે તો રિયર એસી વેન્ટ પણ લોએસ્ટ બજેટની અંદર તમને એડ્રેસ પણ મળી જાય. કે 3 સિલિન્ડરમાં લોન્ચ કરી છે, ડિઝાયરને રીઇન્ટ્રોડ્યુસ કરી છે 3 સિલિન્ડરમાં. એટલે બેસ્ટ પાર્ટ એનો એ છે કે 5 સ્ટાર રેટિંગ લઈને આવી છે. 5 સ્ટાર રેટિંગ લઈને આવી છે, 5 સ્ટાર રેટિંગ લઈને આવી છે. અમે કન્ફ્યુઝ હતા ZXIમાં અને VXIમાં. ફાઇનલી અમારા મિત્રએ નક્કી કર્યું છે VXI લેવાનું. ઘણા દિવસથી મારા ઘણા બધા ફ્રેન્ડ્સ મને પૂછે, સુરેશભાઈ તમે કંઈ નવું નથી કરતા, વચ્ચે વચ્ચે ગાયબ થઈ જાઓ છો, પણ શું કરવું યાર. બિઝનેસ વસ્તુ જેવી છે કે ઘણી વખત બિઝનેસ હોય ને અહીંયા મોબાઈલ બંધ થઈ જાય, મોબાઈલ ચાલુ થાય પાછું બિઝનેસમાં ધ્યાન હટી જાય. પછી મારા મોટા ભાઈને જવાબ દેવો પડે મારે એટ ધી એન્ડ. તો કારણ કે ગમે એમ તો મોટા ભાઈ છે અમારા બિઝનેસના કરતા હરતા. હવે તો ગમે ત્યાં તમે ગમે એ વાહન લો ને એટલે રીલ કલ્ચર એ ફિક્સ થઈ ગયું છે. તમે જુઓ આ રીલની તૈયારીઓ ચાલી રહી છે. જય સો ત્યાંના છાંટા થોડા પડી રહ્યા છે અને સિચ્યુએશન એમ છે કે બસ પડશે. પણ છેલ્લા ઘણા દિવસથી ટકવી રહ્યો છે આપણને. પપ્પા જઈ રહ્યા છે ત્યાં શ્રીનાથજી, અને આ બસમાં અમને મૂકવા આવ્યો છું. સો ગાઈઝ, જે વસ્તુ ખાવા માટે આપણે ઓખા સુધી ધક્કો ખાધો હતો અને ત્યારે આપણા ભાગ્યમાં નહોતી, આજે ઓખાથી સીધી રમતી રમતી રાજકોટ આવી ગઈ છે. અને આ છે ઓખાની ચિકોરી. વાવ, એક રીતે તમને થોડુંક દેખાવમાં પોપરિંગ જેવું લાગશે, પણ આપણા દેશી પોપરિંગ તમે એને કહી શકો. હે ગાઈઝ, વેલકમ ટુ ધ વ્લોગ. આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ ગ્રેટ. આજે હું આવ્યો તો અમારી ઓફિસ પાસે, અમારા એક મિત્ર છે એને ત્યાં. તો અહીંયા ચણા ચેવડાની એની બધી વાત નીકળી, ઓખાની એની. તો આજે એને 2 વસ્તુ અહીંયા જોવા મળી, 2 સરપ્રાઇઝિંગલી. એક તો આપણી આ ચિકોરી, જે ટેસ્ટમાં તો એકદમ મસ્ત છે. એની ક્રન્ચીનેસ છે ને એ પોપરિંગ જેવી નથી, પણ એના કરતાં વધારે થોડીક જેને કે ને ચાવવાની મજા આવે અને દેશી સ્વાદ છે. અને બીજી એક બહુ મસ્ત વસ્તુ છે, એ તમને અહીંયા નહીં દેખાડું, એ વસ્તુ દેખાડીશ તમને ઘરે છે. કારણ કે એ છે થોડું વરસાદના મસ્ત અમી છાંટણા પડે અને પછી આપણી અંદર જે ફૂડી જાગૃત થાય ત્યારે એ વસ્તુ એમાં એ લેવાયો હતો આજે. એ તમને પણ આ બહુ જલ્દી જ આપણે ઓખા જોઈશું અને આ ચિકોરીનું શૂટ કરશું. હું તમને જે વસ્તુ કહેવા જઈ રહ્યો છું ને એનું તમને ખાલી એક ઓવરવ્યૂ આપી દઉં. આ શું છે તમે જરાક ગેસ કરતા રહ્યો, વિચારો. નેક્સ્ટ બ્લોગમાં આના માટે વાત કરીશું આપણે. તો આજે આપણે આવ્યા છીએ ચોળાફળી લેવા. આમ તો રેર રોડ પર ઘણી વખત નીકળવાનું થતું હોય. અમદાવાદની ચોળાફળી એક વખત મિત્રએ ટેસ્ટ કરાવી ત્યારથી મને દાડે રહી ગયું હતું. આજે રાજકોટમાં આપણે ચોળાફળી ટેસ્ટ કરી રહ્યા છીએ. હા, મસાલો નાખજો. અહીંયા 2 સ્ટાઇલની આવે છે. લાંબી પણ આવે ને આ રીતની. અમદાવાદથી મારે દુબઈ એક્સપોર્ટ થઈ માલ. એમ? અરે વાહ. મને એમની ચટણી જે છે ને, ચટણી બહુ ભાવે. અહીંની જે તીખી, અમને જરા ખુલ્લી બતાવો ને ચટણી હોય તો. ડબ્બો બતાવો ચટણીનો. આ છે સામુદ્રી. વાહ, ચટણી
ચાતકની જેમ તમને થતું છે મોઢું ખુલ્લું રાખીને કેમ બેઠા એકચ્યુઅલી આ ચાતક જેમ વરસાદની પહેલી બૂંદોની રાહ જોતો હોય ને એમ અત્યારે હું પણ થોડા ટીપા પડ્યા એટલે ફીલ કરી રહ્યો છું કે વરસાદનું એકાદ ટીપું સીધું મોઢામાં આવે. સિચ્યુએશન એવી છે કે મેઘરાજાએ મૂંઝવી નાખ્યા બધાને. આ જુઓ, એક તરફ સૂર્યનારાયણ ભગવાન ડોક્યું કરી રહ્યા છે વાદળામાંથી, બીજી તરફ વાદળાઓ પાછા ઘેગુર બની ગયા છે. પણ ડર એ છે કે છેલ્લા 2 દિવસથી 3 દિવસથી જે થાય છે ને પ્રોબ્લેમ, કે વાદળાઓ બંધાઈ જાય છે, માણસોના આશા પણ બંધાઈ જાય છે, પણ થોડી વારની અંદર ફરી પાછા વાદળાઓ ગાયબ થઈ જાય છે. એટલે જાણે એમ લાગે પેલું સુપર એલ્નીનો વાદળાઓને સક કરી નાખતું હોય, વાદળાઓનું સક્શન થઈ જતું હોય ને એવું લાગે છે. ગાયબ થઈ જાય થોડી વારમાં વાદળા. 2-3 દિવસથી આ નખરા ચાલુ છે વાદળાઓના. એકચ્યુઅલી આ વખતે મોન્સૂનની હું કંઈક અલગ પ્રકારની તૈયારી કરીને બેઠો છું ને એ મોન્સૂનની તૈયારીમાં મેં આ વખતે ભજીયાને સાઈડમાં રાખી સમથિંગ ડિફરન્ટ પ્લાન કરેલો છે, પણ એ તમને પહેલાં વરસાદની સાથે કહીશ, કારણ કે પ્લાન્સની સાથે સાથે થોડું ચટાકેદાર આયોજન છે. લેટ્સ સી.